ભવ્ય સંગીતમય સાંજનું સાક્ષી બનવા માટે તૈયાર। અમદાવાદ ધ ગાના એરેના ગુરુ શિષ્ય કનેક્ટ સિઝન 3 સાથે એક ભવ્ય સંગીતમય સાંજનો સાક્ષી બનવા માટે તૈયાર। અમદાવાદના સંગીત પ્રેમીઓ માટે આ એક અસાધારણ અનુભવ બની રહેશે। ગુરુ શિષ્ય કનેક્ટ સિઝન 3 પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે ધ ગાના એરેના એક ભવ્ય ઓપન એર કન્સર્ટ જે ગુરુ અને શિષ્ય વચ્ચેના અતૂટ અને અમર સંબંધની ઉજવણી કરશે। પ્રખ્યાત શાસ્ત્રીય ગાયન ગુરુ અનિકેત ખાંડેકરના નિષ્ણાંત માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદના 15 જાણીતા વ્યાવસાયિક ગાયકોની એક પ્રભાવશાળી ટીમ એક સાથે જોવા મળશે, જે તમામ તેમના દ્વારા જ તાલીમ પામેલા શિષ્યો છે। આ કન્સર્ટની સૌથી અનોખી અને ખાસ વાત એ છે કે આ તમામ કલાકારો એક જ ગુરુના શિષ્યો છે, જે એક જ મંચ પર એક દુર્લભ અને શક્તિશાળી સંગીતમય સમન્વય રજૂ કરશે। આ સાંજે એક વૈવિધ્યસભર અને ઉત્સાહભર સંગીતમય સફરનું વચન આપે છે, જેમાં ભાવનાત્મક સોલો, શક્તિશાળી ડ્યુએટ, ભવ્ય કોરસ અને ભારતીય શાસ્ત્રીય સંગીતથી લઈને બોલિવૂડ, સૂફી અને ફ્યુઝન સુધીની વિવિધ શૈલીઓનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમની રજૂઆતો સર્જનાત્મક સીમાઓને ઓળંગવા માટે તૈયાર કરવામાં આવી છે, જેમાં એવી રચનાઓ પણ સામેલ છે જે લાઈવ પરફોર્મન્સમાં આપવી લગભગ અશક્ય માનવામાં આવે છે। આ બાબત આ કાર્યક્રમને ખરેખર એક અજોડ અને અવિસ્મરણીય સંગીતમય અનુભવ બનાવે છે। આ કાર્યક્રમની ભવ્યતામાં વધારો કરતા આ કાર્યક્રમમાં મનમોહક અને ભવ્ય નૃત્ય પ્રદર્શન રજૂ કરવામાં આવશે, જે ભારતીય સંસ્કૃતિની સુંદરતાને ઉજાગર કરશે અને સંગીત, લય તથા કલાના અદ્ભુત સંગમ દ્વારા ગ્લેમર અને પરંપરાનું એક અનોખું મિશ્રણ રજૂ કરશે। ધ ગાના એરેના એ માત્ર સંગીતમય કાર્યક્રમ નથી, પરંતુ તે વર્ષોની સમર્પણ, શીખવાની ધગશ અને કલાત્મક અભિવ્યક્તિની એક હૃદયસ્પર્શી ઉજવણી છે, જ્યાં વિદ્યાર્થીઓ તેમની તાલીમને મંચ પર જીવંત અને પ્રભાવશાળી પ્રદર્શનમાં પરિવર્તિત કરે છે। તમામ વય જૂથના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા આ કોન્સર્ટ સંપૂર્ણ મનોરંજનનો અનુભવ અને સંગીત પ્રેમીઓ માટે એક સાચી મિજબાની બની રહેશે। આ ભવ્ય કાર્યક્રમ 12મી એપ્રિલ 2026ના રોજ સાંજે 7 વાગ્યાથી શ્રેયસ ફાઉન્ડેશન અમદાવાદ ખાતે યોજાઈ જઈ રહ્યો છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ ડૉક્ટર સેજલ છે અને હું ડેન્ટિસ્ટ છું। 25 યર્સથી ડેન્ટિસ્ટ્રીની પ્રેક્ટિસ કરું છું। જ્યારે નીતિ મારી સાથે આ પ્રોગ્રામની વાત લઈને આવી ત્યારે મને એવું લાગ્યું કે એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે। ઓડિયન્સની સામે ડિફરન્ટ ઝોનરેના, ક્લાસિકલથી લઈને વેસ્ટર્ન ઝોનરેના સોંગ પ્રેઝન્ટ થઈ રહ્યા છે અને આની સાથે જોડાવાથી મને એમ લાગે છે કે નવા યુથને એક બહુ સારો પ્રોગ્રામ એન્ટરટેનમેન્ટ માટે મળશે। નમસ્તે, હું માનસી મોદી છું। હું એક કોરિયોગ્રાફર અને પરફોર્મર છું। ગુરુશમાં હું નૃત્યકાર તરીકે જોડાયેલી છું અને મારી જોડે મારી ટીમ પરફોર્મ કરવાની છે। ગુરુ શિષ્ય પરંપરાથી હું શીખેલી છું અને હું કથક શીખેલી છું અને મારા ગુરુનું નામ પદ્મ વિભૂષણ શ્રીમતી કુમુદનજી લાખ્યા છે અને આ શોની અંદર અમારી ટીમ અને અમારા પરફોર્મન્સીસ જોડાશે, જેમાં સેમી ક્લાસિકલ અને ક્લાસિકલ બંને પરફોર્મન્સીસ તમને જોવા મળશે અને ગુરુ શિષ્ય પરંપરાની અંદર તમને ટ્રેડિશનલથી લઈને ટ્રેન્ડિંગ સુધીના બધા જ પરફોર્મન્સીસ, બધા ઝોનરના મ્યુઝિક અને ડાન્સ પરફોર્મન્સીસ પણ જોવા મળશે। તો મારા માટે બહુ જ ખુશીની વાત છે કે જ્યારે હું મારા ગુરુને નૃત્ય થકી એક ટ્રિબ્યુટ આપી શકું છું। હું નીતિ ખાંડેકર અને અમે લઈને આવી રહ્યા છે ગુરુ શિષ્ય કનેક્ટ સિઝન 3 ધ ગાના એરેના। આ આવી રહ્યું છે 12મી એપ્રિલ 2026મીએ શ્રેયસ ફાઉન્ડેશન એમ્ફી થિયેટરમાં પ્રસ્તુત થશે। રાતના 8 વાગે કાર્યક્રમ ચાલુ થશે। ગેટ્સ વિલ ઓપન એટ 7 o'clock અને 10:30 સુધી અમારો કાર્યક્રમ સંપન્ન થશે। આમાં લગભગ 17 પ્રોફેશનલ સિંગર્સ પાર્ટ લઈ રહ્યા છે, જે બધા એક જ ગુરુના શિષ્ય છે, શ્રી અનિકેત ખાંડેકરના શિષ્ય છે અને ટોટલ 40 સિંગર્સથી વધારે આ સ્ટેજ પર હશે, જે 17 લોકોના મેં કીધું દે આર પ્રોફેશનલ સિંગર્સ। આના ઉપરાંત અધર દેન ધ સિંગર્સ બહુ જ રિનાઉન્ડ ડાન્સ આર્ટિસ્ટ પણ આ સ્ટેજ પર તમને દેખાશે। સો ઓલ ઇન ઓલ ઇટ્સ ગોઈંગ ટુ બી અ વેરી different experience for Ahmedabad, very quality music
very quality presentation along with very glamorous touch of production to the entire show. 3500 મિનિમમ ઓડિયન્સની કેપેસિટી છે અને જે રીતે ટિકિટ્સ જઈ રહી છે વી આર શ્યોર કે એટલું માણસ હશે. સો 3000થી 4000ની વચ્ચેનું ઓડિયન્સ કેપેસિટી ઇઝ એક્સપેક્ટેડ એટ ધીસ શો. So 3,500 audience with a lineup of around 40 artists along with એમના ગુરુ શ્રી અનિકેત ખાંડેકર. આ કાર્યક્રમ અને આ કાર્યક્રમ અમે દર વર્ષે કરીશું just to bring out quality music to and give quality music to Ahmedabad.